ઘરફોડ ચોરી અને મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને 12 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનો ઉપયોગ કરી ઘરફોડ અને મોબાઈલ ચોરી કરતા રીઢા આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા વડોદ ગામ લેક ગાર્ડન પાસેથી આરોપી મોનારામ ઉર્ફે મનોજ જેફાજી રાઠોડ અને અંકુશ ઉર્ફે અંકુર સુખદેવ ત્રિવેદીને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી પોલીસે 1.40 લાખની કિંમતના અલગ અલગ કંપનીના 21 મોબાઈલ ફોન, 1.9 લાખની કિંમતની 5 બાઇક, 10,000ની કિંમતનું એક લેપટોપ, 1.55 લાખની કિંમતનું એક ફાયરવોલ મળી કુલ 4,14,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલો આરોપી મોનારામ ઉર્ફે મનોજ જીફાજી રાઠોડ અગાઉ ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ, મોબાઈલ ચોરી, વાહન ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને દોઢેક વર્ષ પહેલા અમદાવાદ રેલવે પોલીસમાં ચોરીના કુલ 45 મોબાઈલ ફોન સાથે પકડાઈ જતા તેમાં 3 માસ સજા તથા 8 માસ વડોદરા જેલમાં પાસા કાપી આવ્યા બાદ 7 માસ પહેલા સુરત મુકામે આવ્યો હતો અને તેના સાગરીતો સાથે મળી શહેર વિસ્તારમાંથી 2 વ્હીલર વાહનોની ચોરી કરી તેના ઉપર રાત્રિના સમયે અલગ અલગ વિસ્તારોમાં ફરી ઘરફોડ ચોરી અને મોબાઈલ ચોરીના ગુનાને અંજામ આપતો આવ્યો છે। પોલીસ તપાસમાં સુરત શહેર વિસ્તારના વાહન ચોરીના કુલ 6, ઘરફોડ ચોરીના 3 અને મોબાઈલ ચોરીના 3 મળી કુલ 12 ગુનાઓનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી તથા એમના ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિંધાને એક ઇન્ફોર્મેશન મળી હતી કે 2 ઇસમો સુરત શહેરમાં ઘરફોડ, વાહન ચોરી અને મોબાઈલ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે। આ બાતમી આધારે એમની ટીમે પાંડેસરા વડોદ ગામ પાસેથી મનોજ ઉર્ફે જેઠાજી રાઠોડ અને અંકુશ ઉર્ફે સુખદેવ ત્રિવેદી જે મધ્યપ્રદેશના રહેવાસી છે આ બંનેની ધરપકડ કરી। એમની પૂછપરછ દરમિયાન એમણે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ઉત્તરાયણ અને કતારગામમાં 3 ઘરફોડ કરેલાનું કબૂલ્યું। એમના કબજામાંથી 21 જેટલા મોબાઈલો અલગ અલગ કંપનીના મળી આવ્યા, એમાંથી 4ના ગુના દાખલ થયેલા છે અને અન્ય બાબતે તપાસ કરી રહ્યા છે ફરિયાદી બાબતે। એમને વધુ પૂછપરછ દરમિયાન એણે સુરત સિટીમાંથી 6 મોટરસાયકલ પણ ચોરી કરીને કબૂલ્યું અને એ અલગ અલગ જગ્યાએ મૂકેલા હતા અને વેચવા માટે પ્રયત્ન કરી રહેલા હતા। એ 5 બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે। આમાં બંનેની ધરપકડ કર્યા બાદ એમની પાસેથી 12 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। આ બંને આરોપીમાંથી જે મનોજ રાઠોડ છે એ અગાઉ 15 જેટલા ગુનાઓમાં અલગ અલગ ગુજરાતના અલગ અલગ શહેરોમાં એમાં ચોરીના અને એના ગુનાઓમાં પકડાયેલો છે અને અગાઉ 45 મોબાઈલ સાથે પકડાયેલો હતો અને જેલમાંથી તાજેતરમાં જ છૂટ્યો હતો।